એક ગામમાં બે માળી રહેતા હતા. પહેલો માળી પોતાના છોડને ખૂબ પ્રેમ કરતો, પરંતુ દરરોજ એની ડાળીઓ ખેંચતો અને કહેતો કે જલ્દી મોટો થા. બીજો માળી પણ પોતાના છોડને ખૂબ પ્રેમ કરતો, પરંતુ એ માત્ર સમયસર પાણી આપતો, ખાતર આપતો અને સૂર્યપ્રકાશ મળે એ માટેની કાળજી રાખતો. થોડા દિવસો પછી પહેલો માળી એના છોડને સુકાતો જોવા લાગ્યો, કારણ કે વારંવાર ખેંચવાથી એના મૂળ નબળા પડી ગયા હતા. જ્યારે બીજા માળીના છોડ ધીમે ધીમે પરંતુ મજબૂત રીતે મોટા થયા અને એક દિવસ સુંદર વૃક્ષ બની ગયા. એક વૃદ્ધ વ્યક્તિએ બંનેને કહ્યું, છોડને ખેંચવાથી એ ઝડપથી મોટો થતો નથી, પરંતુ યોગ્ય વાતાવરણ આપવાથી એ પોતાની ગતિએ જરૂર વિકસે છે. મિત્રો, બાળકો પણ છોડ જેવા જ હોય છે. સતત દબાણ કરવાથી તેઓ સફળ નથી બનતા. સતત તુલના કરવાથી તેમનો આત્મવિશ્વાસ ઘટે છે, પરંતુ પ્રેમ, માર્ગદર્શન અને યોગ્ય વાતાવરણ આપવાથી તેઓ પોતાની શ્રેષ્ઠ ક્ષમતા સુધી પહોંચતા હોય છે. સારા પેરેન્ટ્સ બાળકોને ખેંચતા નથી, પણ એમની વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ બનાવી આપે છે.